ભારતી આહિરાણી મહારાજને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે મહારાજની એ ભવ્યાતીત ભવ્ય સફળતા વિશે તમે કેવી લાગણી અનુભવો છો? બસ હું તો એક જ લાગણીઓ મારી એ છે કે જ્યારે સાચા અને સાફ હૃદયે ભગવાનને આપણે અર્પણ થાય ને, ભગવાન 12મા અધ્યાયમાં જ કહે છે કે તું મને પૂર્ણ રીતે અર્પિત થઈ જા તો હું તારો છું. અને મને એવું જ થયું હતું કે સમાજની સમસ્ત આયરાણીઓ જે 37,000 રજીસ્ટ્રેશન થયા હતા, પણ નોંધાણું તો 51,000 નો આંકડો. રજીસ્ટર સંખ્યા પાસ વિના જે બહેનો આવી ગઈ, જેનો ભાવ હતો ભગવાન પ્રત્યે અને જે પરંપરાગત પોશાકમાં આવી ગયા, એ બહેનોને બધાને એટલે લગભગ 51,000 પહોંચ્યું. અને એ બધું કોઈ વ્યક્તિથી ના થઈ શકે. મને એવું લાગે કે એ ઈશ્વરના આશીર્વાદથી જ આ બહેનોને એક શક્તિ ભગવાને આપી હતી અને દરેક બેન દ્વારકા સુધી દોડીને ભગવાનને સાથે રમવા પહોંચી આવ્યા. એટલે ભાઈ આ વસ્તુ, આ સફળતા કરતા સિદ્ધિ કહેવાય આને. હા, બરોબર. સફળતા તો એ સફળતાઓની તો અમુક માપદંડ હોય. હા, બરોબર. પણ આ તો સિદ્ધ થઈ ગયું. સિદ્ધ થઈ ગયેલું. અને